ખેડૂત મિત્રો, આપણે જીરુની અંદર આજે પિયત ચાલુ કરી દીધું છે. આજે જીરુના ટોટલ દિવસ થયા 54 દિવસ. 54 દિવસે આપણે જીરુની અંદર પિયત આપીએ છીએ. તો ખેડૂત મિત્રો, 54 દિવસે જો જીરુમાં પિયત આપવું હોય તો પાણીની સાથે આપણે એડ કરીએ કે જેથી સુકારો કે ગરમીના પ્રોબ્લેમ ઓછા આવે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું પિયતની અંદર કઈ કઈ વસ્તુ આપણે એડ કરવી જેથી સુકારાના પ્રશ્નો ઓછા આવે. અને તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જીરુના પાકની અંદર 55 દિવસે પાણીની તાણ કેટલી હોય. અહીં તમે બંને કેરા જોઈ શકો છો. બાજુનો કેરો છે એમાં પાણી નથી આવ્યું. આ કેરાની અંદર હજી પાણી નથી આવ્યું. આ કેરાની અંદર પિયત આપેલું છે, તમે જોઈ શકો છો. આગળ જોઈએ તો આપણે આ બધા કેરા જેટલા પી ગયા છે લાઇટમાં આવી ગયા. જેમ કે આરામમાં હોય અને કેમ આપણે એને ઊભા કરવી, એમ બધા કેરા છે ને લાઇટમાં આવતા જાય છે. અમારો રાકેશ ગરાસિયા કાંઈ ન ઘટે. લોટકો બહુ તમે એવું કામ હોય ને એમ કે હું પૂરું કરી દઉં એટલે કરી જ દે, પૂરી વાત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણશું કે જીરુમાં પિયતની અંદર કઈ કઈ વસ્તુ એડ કરવાની. ચાલો તો આપણે જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો. જીરુને આજે મારે 53 દિવસ પૂરા થઈ ગયા. 54મો દિવસ છે. 14/11નું વાવેતર છે. હાલમાં હું છેલ્લું પાણી આપી રહ્યો છું જીરુમાં. અમારી આ બાજુની જમીન વરાળ, એટલે કે 14-15 દિવસે પિયત આપવું જ પડે. તમે જમીન જોઈ શકો છો. જો આટલી જમીન ફાટી જાય, એટલે કે વધારે દિવસોનું અંતર રાખીએ તો જમીન ફાટી જાય. જો પછી પિયત આપીએ તો જીરું સુકાઈ જાય, રોગ વગર એમનું સુકાઈ જાય. આમ તો 13-14 જમણે પિયત આપી દેવું જોઈએ, પણ તબિયત બરાબર ન હોવાથી 1-2 દિવસ લેટ થઈ ગયું છે. આમ તો 2 દિવસ લેટ થઈ ગયું છે. ગયા વર્ષે મેં 65 જમણે જીરુમાં પિયત આપેલું હતું, પણ આ વખતે આપણે 54 અને 55 જમણ સુધીને જ પિયત આપવું છે. ત્યાર પછી કંઈ પિયત આપવું નથી, કેમ કે વધારે પિયત આપવાથી કોઈ ફાયદો થાય એવું મને લાગતું નથી. કેમ કે ગયા વર્ષે મારે 10 મણનો ઉતાર આવ્યો હતો અને એની પહેલાં મેં વાવ્યું ત્યારે 54 દિવસે પાવ્યું હતું, ત્યારે પણ 8 થી 10 મણનો જ ઉતાર આવ્યો હતો. એટલે કોઈ લાંબો ફેર પડતો નથી. ખોટું રિસ્ક લેવું એની કરતાં ન પાવું એ બેટર છે. જો મિત્રો, આપણું જીરું કેવું છે, કેમ લાગે છે તમને? રચકા જેવું. જો હમણાં 15 દિવસમાં ગાડલા જેવું થઈ જાય. ડોન્ટ વરી. જય માતાજી. માતાજી રાખે અને કોઈ ન રાખે. બરાબર ને? હા,
સવારમાં મારા ફાધર આવ્યા હતા, એણે મને ચોખ્ખી ના પાડી દીધી છે કે જીરુને પાણી દેવાનું થતું નથી, પણ આપણે કંઈ રહી હજવી નહીં, બરાબર. એને બીક હોય નહીં વળી વહી જાય તો, પણ કાંઈ ઉપાધિ કરવાની થતી નથી. માતાજીની દયાથી બધું હારાવાના થઈ જાય. દર વર્ષે આવી કન્ડિશન હોય. છેલ્લા 3 વર્ષ થયા કે હવે પાવાનું થતું જ નથી, એમ ફૂલ ઓર્ડર આવી જાય છતાં પણ આપણે પાવાનું ચાલુ કરી દઈએ છીએ. શું કરવા કે થોડીક લાલચ એમ કે 2-5 મણ આપણે વધારે થાય. પણ મિત્રો મારું એવું કહેવાનું છે કે જો તમે 40 દિવસ લગી જો જીરુમાં પિયત આપો તો કદાચ 7 થી 8 મણ માણ થાય એમ, કદાચ બહુ તો બહુ એમ 6 થી 7 જ થાય એમ. અને 55 દિવસ જો પિયત આપો ને તો જીરુમાં 10 થી 12 મણ થઈ શકે એમ, 10 મણ તો પાકું થાય. એટલા માટે અત્યારે થોડો ખર્ચો થાય. પહેલાં તમારે દવાનો રાઉન્ડ લેવો પડે, ત્યાર પછી જીરુની અંદર પિયતની અંદર આપણે અમુક ફૂગનાશકો આપવા પડે, કે ખર્ચો વધી જાય તમારે 8 થી 10 હજારનો એક સ્પ્રે અને પિયતમાં આપવા. 8 થી 10 વીઘામાં 10 હજારનો ખર્ચો ગણી લેવા. પણ એમ તમારે 1 લાખનું જીરું થાય એમ, જો આ પાણ તમે પાઈ ગયો અને જો એ કાંઈમાં કાંઈ વાંધો ન આવે ને તો સામે. તો ખેડૂત મિત્રો ચાલો હું બતાવું કે કઈ કઈ પ્રોડક્ટ આજે હું જીરુની અંદર પિયતમાં આપી રહ્યો છું. તો ખેડૂત મિત્રો જોયું તમે પિયતની અંદર સાફિલાઇઝર જે યુપીએલ કંપનીનો આવે છે તે 2.5 વીઘામાં 500 ગ્રામ. ત્યાર પછી ટ્રોપિકલ કંપનીનું જે મેટાલિક 35% આવે છે જેને પણ હું 2.5 વીઘામાં 500 ગ્રામ આપી રહ્યો છું, સાથે 1 કિલો હુમિક 2.5 વીઘે. તો ખેડૂત મિત્રો આટલી વસ્તુ જો પિયતમાં આપીએ તો લગભગ કાંઈ વાંધો આવતો નથી પછી આપણા ભાઈ. તો ખેડૂત મિત્રો જોઈએ કે જીરામાં 5 દિવસ પછી, એટલે કે અત્યારે આ વસ્તુ હું કરી રહ્યો છું, જેનું મને 5 દિવસ પછી કેવું પરિણામ મળે છે એની આપણે વાત કરશે. તો ખેડૂત મિત્રો જીરુની જમાવટ આમનું થતી રહેશે અને મારી સાથે બન્યા રહો. તો ખેડૂત મિત્રો જીરુની અંદર હવે આગળ આપણે ક્યાં ક્યાં રાઉન્ડ લેવાના છે અને કઈ કઈ માવજત કરવાની છે, જેની સાચી માહિતી અને પરફેક્ટ ડોઝ આપણે જણાવશું, જેથી કોઈ જીરું વાવતા ખેડૂતોને ઉપયોગી થઈ પડે કે મારી પાસે જે કાંઈ ખેતીનું નોલેજ છે એ હું અન્ય ખેડૂત મિત્રને શેર કરું, જેથી મારા નોલેજમાં ક્યાં મિસ્ટેક છે એ મને ખબર પડે અને એની પાસે કોઈ વિશેષ જાણકારી હોય તો એ મને જાણવા મળે, જેથી મારું ખેતીનું નોલેજ વધારે દઢ થાય. તો ખેડૂત મિત્રો નવા વિડીયા સાથે ફરી મળીશું, ત્યાં સુધી રામ રામ ને સીતારામ.